સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વિનાયકનગર ખાતે ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો। વિનાયકનગરમાં નવનિર્મિત સિદ્ધિ વિનાયક મંદિરના ઉપક્રમે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે ભાગવત કથા સાથે પાલખી સોહળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યાના નગરવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ વિનાયકનગર ખાતે આજે સંપૂર્ણ રીતે ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। વિનાયકનગરમાં નવનિર્મિત સિદ્ધિ વિનાયક મંદિરના નિર્માણ પૂર્ણ થતા આ પ્રસંગે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિરના નિર્માણ સાથે જ નગરમાં ધાર્મિક ચેતના વધુ પ્રબળ બની હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું। આ શુભ અવસરે એક પ્રખ્યાત કથાવાચક પૂજ્ય શ્રી કૃષ્ણી સોપાન દેવજી મહારાજ દ્વારા ભાગવત કથાનું રસપ્રદ અને ભાવસભર વર્ણન કરવામાં આવ્યું હતું। ભાગવત કથાના વિવિધ પ્રસંગોમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર, ભક્તિ, કર્મ અને ધર્મના માર્ગ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। કથાના શ્રવણ દરમિયાન ભક્તો ભાવ વિભોર બની ગયા હતા અને સમગ્ર પંડાલમાં ભક્તિભાવની અનોખી અનુભૂતિ સર્જાઈ હતી। ભાગવત કથા સાથે જ ભવ્ય પાલખી સોહળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પાલખી સોહળા દરમિયાન ભક્તોએ ભજન કીર્તન સાથે ભગવાનના જયઘોષ કર્યા હતા। નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ વયના લોકો ઉત્સાહપૂર્વક પાલખી સોહળામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિનાયકનગર ભક્તિ અને આનંદના રંગે રંગાઈ ગયું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં વિનાયકનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નગરવાસીઓ હાજર રહ્યા હતા। આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, સદભાવ અને સંસ્કારને મજબૂત બનાવે છે। નગરવાસીઓએ પણ મંદિરના નિર્માણ અને કાર્યક્રમના સફળ આયોજન બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ વિનાયકનગરમાં યોજાયેલા ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં લોકો માટે યાદગાર બન્યો હતો અને ભક્તોના હૃદયમાં ધાર્મિક શ્રદ્ધા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો। મારું નામ રવિન્દ્રવી ખેરનાર, વોર્ડ નંબર 24ના પ્રમુખ છું અને અમારા વિનાયકનગર સોસાયટી ગેટ નંબર 1 થી 6 સુધી એમાં સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાગવત કથાનું અમારા કથાકાર આદરણીય શ્રી સન્માનનીય સોપાન મહારાજજી, જેમને 7 દિવસ મધુર વાણીમાં જે રસપાન કર્યું છે અને જે લોકોને સારા સંસ્કાર એમના મારફતથી સારું જ્ઞાન યુવાઓને મળ્યું છે, એટલે પહેલાં તો મેં સોપાનજી મહારાજનું ખૂબ ખૂબ હૃદયથી એમનો આભાર વ્યક્ત કરું છું। અને આ અમારી સાલગીરા મંદિરની આ 12મી સાલગીરા છે, એમાં અમારા સોસાયટીના બધા જ નાનાથી નાના વ્યક્તિ એમાં સહયોગ કરતા હોય એટલે એમનો બી આભાર વ્યક્ત કરું છું। અમારા જૂના વડીલ વ્યક્તિના બી એમનો આભાર વ્યક્ત કરું છું। અને મંદિરમાં આજે કોઈ બી સુખિયારા જાય, એનું દુખિયારા જાય, એ સુખી થઈને એનો આશીર્વાદ એને પ્રાપ્ત થાય એવા મંદિરમાં એમના બધાએ એમના મહેનત કરી છે, એવા અમારા સોસાયટીના બધા રહેવાસીઓને બી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। પ્રકાશભાઈ, તમે છોટુભાઈના માર્ગદર્શનમાં ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છો, તો છોટુભાઈના જે કાર્યશૈલી છે એમને સારી એવી વાચા આપી રહ્યા છો, સારું એવું કામ કરી રહ્યા છો, એમના વિષયમાં કેવું કરશો કે આપના વિસ્તારને કેવી રીતના શું કરવું? અમારા આદરણીય છોટુભાઈ પાટીલજીએ હંમેશા લોકોનું કેવી રીતે કામ કરવું એમને હંમેશા અમને શિખામણ આપી છે। જેટલું બને એટલું એવું લોકોએ અમને 108ની જે એ આપી છે, તો એમને 108 જેવા અમને એવા તૈયાર કર્યા છે કે ભાઈ લોકો કોઈ બી આપણા પાસે આશા લઈને આવતો હોય તો એમનું કેવી રીતે આપણે કામ કરીએ એ માનવતાથી આપણે કામ કરવાનું એમને શિખામણ આપી છે। પ્રકાશભાઈ, અંતમાં હું તમને એમ કહેવા માંગીશ કે તમે એક યુવા છો અને યુવા તરીકે ખૂબ સારી એવી કામગીરી કરી રહ્યા છો કે લોકો તમને ઓળખે છે સારી રીતના। હવે તમે યુવા તરીકે માર્ગદર્શન કેવી રીતના આપશો લોકોને કે શું કરવા જોઈએ? આજે તમે જે રીતના કાર્યક્રમ કર્યો છે એવો લોકોને શું સંદેશો આપવા માંગશો? મેં ખાલી બધા મારા યુવાઓને અને મારા ભાઈઓને બસ એક જ આપણા મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે આપણા મા બાપનો હર હંમેશા એમને આશીર્વાદ લેવા જોઈએ અને એમના પરિવારમાં એમને કેવી રીતે એમને પરિવારને સાચવવો એ એમને શિખામણ હોવા જોઈએ અને એમના થકે સમાજમાં કે બહાર સોસાયટીમાં કે વિસ્તારમાં એમનાથી સારું કામ થાય
એટલે મેં યુવાઓને તમારા મીડિયાના માધ્યમથી અપીલ કરું છું. राधे राधे नर बाजार में काशी भागवत देव जी महाराज धाम वृंदावन जैसे जन्म कई महाराष्ट्र की भी मैं सिद्धि विनायक मंदिर ट्रस्ट द्वारा आयोजित भागवत कथा यहाँ पर करने के लिए आया हूँ. हमारे आदरणीय प्रकाश दादा खैरनार इन्होंने हमें आमंत्रण दिया और मैं सिद्धि विनायक मंदिर में जब आया तो यहाँ का जो माहौल आज भक्तिमय हो गया है, कृष्णमय हो गया है, वृंदावन हो गया है. और सूरत में मैं 3 बार आ चुका हूँ. तो मुझे इस मंदिर में आने के बाद मुझे ऐसा लग रहा है कि मैं कुछ एक ऐसे धाम में हूँ जिस धाम में स्वयं भगवान विराजमान है. और ऐसा ये सिद्धि विनायक मंदिर एक धाम बन चुका है. क्या बोलेगा? इसका कारण एक ही है, हम सच्चे मन से भगवान कृष्ण और राधा रानी की भक्ति करते हैं, माँ नर्मदा की भक्ति करते हैं. और जब हम कथा करते हैं तो भगवान कृष्ण को अर्पण करते हुए कहते हैं कि हे प्रभु, ये कथा आपके द्वारा हो रही है, आपके नाम से हो रही है, इसलिए वो भगवान ही हमें शक्ति प्रदान करता है. और भगवान के मतलब भाव से हम करते हैं. आज जो स्थल पे सभा हो रही है प्रकाश भाई ने एक अच्छा कार्यक्रम किया. उनके बारे में तो यही कहूँगा, हमारे आदरणीय प्रकाश दादा खैरनार सचमुच मतलब इतना सुंदर उन्होंने आयोजन किया है. मुझे लगा नहीं था कि इस एक सुंदर सी छोटी सी कॉलोनी में इतना भव्य दिव्य मंदिर, जो करोड़ों का मंदिर बना के उन्होंने हमारे गजानन भगवान भोलेनाथ साईनाथ महाराज उनको यहाँ पर मतलब विराजमान किया. और प्रकाश दादा ने जो आयोजन किया, सचमुच इस आयोजन में सब बड़े बड़े प्रवक्ता आए, बड़े बड़े लोग आए, महाराज आए, हमारे बड़े बड़े संत आए. उन्होंने जो नियोजन किया वो बहुत लाजवाब रहा, मेरे लिए बहुत सुंदर रहा. और मैंने बहुत कथाएं करी है, लेकिन इस कॉलोनी का आनंद ही मुझे कुछ और मिला, गोकुल जैसा मिला. महाराज, आप महाराष्ट्र से बिलोंग करते हैं, तो आप सूरत में आए, तो महाराष्ट्र के बारे में क्या बोल सकते हैं? आप गुजरात में आए, महाराष्ट्र जब मैं महाराष्ट्र की जन्मभूमि है, महाराष्ट्र संतों की भूमि है. और गुजरात में तो साक्षात द्वारकाधीश भगवान कृष्ण आए, वो भी वृंदावन से ही आए हैं. महाराष्ट्र और गुजरात का बहुत बड़ा नाता है. पहली बात तो हमारी रुक्मणी मैया कौंडन्यपुर भीष्म राजा की पुत्री है, और द्वारकाधीश भगवान श्री कृष्ण गुजरात के राजा है. इसलिए महाराष्ट्र और गुजरात का बहुत बड़ा संबंध बना हुआ है, और ये प्रेम संबंध है. गुजरात में मैं जहाँ भी जाता हूँ वहाँ जो बोली भाषा है वो भी प्रेम की है. और मैं देखता हूँ कि गुजरात की पावन धरा पे हमारे महाराष्ट्र के कई संत यहाँ पर कथा कीर्तन करने आते हैं. हमारे बगल में ही हमारे परम पूजनीय हमारी बड़ी दीदी समान हमारे संध्या ताई महाराज यहाँ पर है. उन्होंने भी कई कीर्तन के द्वारा भक्ति के द्वारा यह प्रचार किया है. हमारे छोटे भाई साहब है बालकृष्ण दादा, जो अखिल भारत हिंदू महासभा के प्रदेश प्रभारी है. उन्होंने तो मुझे कहा कि महाराज, गुजरात एक ऐसी पवित्र नगरी है जिस नगरी में हम जहाँ भी जाते हैं लोग इतना प्यार से बोलते कि इंसान को झुकना ही पड़ता है. आप विनायक मंदिर के यहाँ पे कार्यक्रम करते हो, आप गुजरात के लोगों को, खास करके हमारे सूरत के लोगों को, जिस तरह से ये कार्यक्रम प्रकाश भाई ने आयोजित किया है, वैसे लोगों को क्या संदेश देना चाहोगे हमारे शिव चैनल के माध्यम से? मैं शिव चैनल के माध्यम से एक संदेश देना चाहती हूँ कि आज की युवा पीढ़ी, आज की जनरेशन कुछ अलग दिशा में जा रही है. तो मैं विनती करता हूँ, हमारे प्रकाश दादा ने भागवत कथा के माध्यम से एक जागरूकता दिलाई है कि हमारे जितने भी जवान मित्र है, हमारे बहन बेटियां है, ये भगवान की तरफ मुड़ना चाहिए. वैसे तो मुड़ रही है हमारे संत प्रेमानंद बाबा के कहने से. तो मेरी विनती है, जितने भी जवान मित्र है, युवा पीढ़ी है, वो अपने माँ बाप की सेवा करे, सनातन धर्म का पालन करे, गौ माँ की रक्षा करे, बुजुर्ग लोगों का आदर सम्मान करे. इसी में आपकी भलाई है.